નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તલાટી 2026ની નવી અપડેટ વિશે. જો તમે તલાટીની તૈયારી કરી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે, તેથી આ વિડીયો આખો જરૂર જુઓ. સૌપ્રથમ વાત કરીએ ભરતી વિશે. ગુજરાત સરકાર દ્વારા તલાટી કમ મંત્રીની ભરતી 2026માં ફરીથી આવવાની શક્યતા ખૂબ જ વધારે છે. છેલ્લી ભરતીના ઘણા ઉમેદવાર રહી ગયા હતા, તેથી આ વખતે વધુ જગ્યા આવવાની શક્યતા છે. હવે વાત કરીએ ખાલી જગ્યાઓ વિશે. અંદાજે 3000થી 4000 જેટલી જગ્યાઓ આવી શકે છે. આ આંકડાઓ સત્તાવાર નથી, પરંતુ વિવિધ રિપોર્ટ્સ મુજબ આ અંદાજો લગાવવામાં આવ્યો છે. હવે આપણે વાત કરીશું સિલેબસ વિશે. તલાટી એક્ઝામમાં મુખ્ય વિષયો આવે છે ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા, ગણિત, રિઝનિંગ અને જનરલ નોલેજ. જો તમે આ વિષયો પર સારી તૈયારી કરો છો તો તમારું સિલેક્શન થવાની શક્યતા વધી જાય છે. હવે વાત કરીએ પરીક્ષા પેટર્ન વિશે. પરીક્ષા MCQs આધારિત રહેશે અને સમય લગભગ 1 કલાકનો રહેશે. નેગેટિવ માર્કિંગ પણ હોઈ શકે છે, એટલે સમજદારીથી જવાબ આપવો જરૂરી છે. હવે સૌથી મહત્ત્વની વાત, તૈયારી કેવી રીતે કરવી. દરરોજ 4થી 5 કલાક અભ્યાસ કરો, જૂના પેપર સોલ્વ કરો, મોક ટેસ્ટ આપતા રહો અને કરંટ અફેર પર ખૂબ ધ્યાન આપો. જો તમે આ રીતે તૈયારી કરશો તો તલાટી 2026માં સિલેક્શન થવાની શક્યતા ખૂબ જ વધી જશે. અંતમાં, જો તમે આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી જ મહત્ત્વપૂર્ણ અપડેટ માટે જોડાયેલા રહો. ધન્યવાદ.